પેટ્રોલ ડીઝલનો ભાવ સતત વધી રહ્યો છે અને ભવિષ્યમાં પણ વધશે એવી આશંકા વર્તાઈ રહી છે। ત્યારે ગુજરાત સરકારે એક જબરદસ્ત બાઇક લોન્ચ કર્યું છે। જી હા મિત્રો, એક એવી બાઇક જે દેખાવમાં મજબૂત હોય, ચલાવવામાં એકદમ સસ્તી હોય અને સૌથી મોટી વાત, જેને ચલાવવા માટે લાયસન્સ કે આરટીઓની કોઈ માથાકૂટ ન હોય। તો આજે આ વિડીયો તમારા માટે છે, કારણ કે આજે આપણે વાત કરવાના છીએ એક ખાસ મેડ ઇન ગુજરાત ઇલેક્ટ્રિક બાઇક વિશે, જેનું નામ છે વિયોમ ઇલેક્ટ્રિક બાઇક। આ બાઇક દેખાવમાં બિલકુલ આપણી ભરોસાપાત્ર હીરો સ્પ્લેન્ડર જેવી જ છે, પણ ચાલે છે પેટ્રોલ વિના, બિલકુલ કરંટથી। આજે આપણે આ બાઇકની કિંમત, બેટરી રેન્જ અને તેના તમામ ફીચર વિશે વિગતવાર જાણીશું, એટલે કે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। ડિઝાઇન અને બિલ્ડ ક્વોલિટી, મિત્રો સૌથી પહેલાં વાત કરીએ આ બાઇકની ડિઝાઇનની। આ બાઇકને ખાસ કરીને ગુજરાતની જે કંપની વાહક ફ્યુચર સોલ્યુશન LLP દ્વારા તૈયાર કરવામાં આવી છે। તમે આ બાઇકને રસ્તા પર જોશો ને તો એક સેકન્ડ માટે છેતરાઈ જશો, કારણ કે આનો આખો લુક, તેની હેડલાઇટ, લાંબી પોર્ટેબલ સીટ અને આખી ડિઝાઇન હીરો સ્પ્લેન્ડરને મળતી આવે છે। કંપનીએ જાણી જોઈને આ ક્લાસિક લુક રાખ્યો છે, જેથી સામાન્ય માણસ આ બાઇક સાથે તરત જ કનેક્ટ થઈ શકે। આમાં ફાઇબર બોડી નથી, પણ મજબૂત મેટલ બોડી ફ્રેમ આપવામાં આવી છે, એટલે કે ગામડાના રસ્તા હોય કે શહેરના ખાડાવાળા રસ્તા, બિલ્ડ ક્વોલિટીના મામલે આ બાઇક એકદમ સોલિડ અને ટકાઉ છે। મિત્રો હવે વાત કરીએ તેના પરફોર્મન્સની। આ બાઇકમાં કોઈ પેટ્રોલ એન્જિન નથી, પણ તેના પાછળના વ્હીલમાં 250 વોટની ઇલેક્ટ્રિક હબ મોટર ફિટ કરવામાં આવી છે। જો કે બાઇકનું ઓછું વજન અને ટોર્ક આઉટપુટ જોતાં આ બેટરી રિયલ કન્ડિશનમાં 450થી 550 વોટ સુધીની દમદાર પાવર જનરેટ કરી આપે છે। આ બાઇકની ટોપ સ્પીડ 25 કિલોમીટર પ્રતિ કલાકની છે, એટલે કે આ સરકાર માન્ય એક લો સ્પીડ ઇલેક્ટ્રિક બાઇક છે અને આ જમાનાનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે। આ બાઇક ચલાવવા માટે તમારે નથી કોઈ ડ્રાઇવિંગ લાઇસન્સની જરૂર, નથી કોઈ આરટીઓ પાસિંગ કે રજિસ્ટ્રેશનની જરૂર, કે નથી કોઈ દર વર્ષે ઇન્સ્યોરન્સ રિન્યૂ કરવાની ઝંઝટ। સ્કૂલે કે ટ્યુશને જતા છોકરા છોકરી હોય, ઘરની મહિલાઓ હોય કે વડીલો, કોઈ પણ વ્યક્તિ આને બિંદાસ ચલાવી શકે છે। ટ્રાફિક પોલીસનો પણ કોઈ ડર નહીં। કોઈપણ ઇલેક્ટ્રિક ગાડીમાં સૌથી મહત્વની વસ્તુ તેની બેટરી હોય છે। વિયોમ બાઇકમાં 51.2 વોલ્ટ અને 30 mAhની લિથિયમ આયર્ન ફોસ્ફેટ એટલે કે LFP બેટરી આપવામાં આવી છે। તમને જણાવી દે કે LFP બેટરીઓ સુરક્ષા અને લાંબા આયુષ્યના મામલે સૌથી બેસ્ટ અને સેફ ગણાય છે। આ બેટરી સ્માર્ટ BMS અને મોબાઈલ એપ સપોર્ટ સાથે આવે છે। બીજો મોટો ફાયદો એ છે કે બેટરી ડિસેબલ હોય છે, એટલે કે તમે આને બાઇકમાંથી સરળતાથી બહાર કાઢી શકો છો। જો તમે કોઈ ફ્લેટ કે એપાર્ટમેન્ટમાં ઉપરના માળે રહેતા હો તો બેટરી કાઢીને તમારા ઘરમાં કે ઓફિસના ટેબલ પર આરામથી રાખીને ચાર્જ કરી શકો છો। આ બેટરીને ફૂલ ચાર્જ કરવા માટે 3 થી 4 કલાક જેટલો જ સમય લાગે છે અને એકવાર આ નાનકડી બેટરી ફૂલ ચાર્જ થઈ જાય એટલે આ બાઇક તમને 80 કિલોમીટરની નોનસ્ટોપ રેન્જ આપે છે, એટલે કે રોજનું નાનું મોટું કામ તમને આરામથી થઈ શકે છે।